આ તારપરાજી બંગલો પોતાના નામનો છે, એના ઓરિજિનલ લખાણો એની પાસે છે। આ જે પૈસા બંગલાના બાંધકામમાં આપવામાં આવેલ છે, આ દરેક લોકોના આની અંદર પૈસા, આ જે પીળી શાઇનિંગ આ છે એની પોતાની રોડનીસી ડાયરી, જે પોતે નોકરિયાત હતા એટલે એને બધી ટેવ હોય લખવાની, એટલે આમાં આ એનો બધાના પોતાના હિસાબ છે। પણ આ જે પીળી લાઇનિંગો કરી છે, અંડરલાઈન, આ બધાય વિજય ભગતને અને આ મકાનના બાંધકામમાં પૈસાઓ જે આપ્યા છે એનો રેકોર્ડ છે। આજની તારીખમાં પણ ઈ દીકરીઓ કહેવા માટે તૈયાર છે કે અમે તારપરાને વેચાતી જમીન આપી છે। તારપરા સાહેબે જે કોન્ટ્રાક્ટરને કામ આપેલું હતું તે કોન્ટ્રાક્ટરો પણ આજની તારીખમાં એમના સાક્ષીઓ છે કે આ કામ અમને કરવામાં આપેલ હતું। આ બધા એના આખા પૈસાનું લિસ્ટ છે, જે 25 લાખ રૂપિયા એમણે જે ચૂકવા છે, એ 25 લાખ રૂપિયા બંગલાના બાંધકામ માટેની વાત છે। આ સિવાય તમારા આ એમના 7/12ના પાનિયા, આ 7/12ના પાનિયા છે એના આ ભૂમિદાનની જમીન હતી। આ જમીન ભૂમિદાનની જમીન હતી જે તેમણે પોતે વેચાતી, આની અંદર અગાઉ કીધું કે વેચાતી લીધેલી જમીન છે 4,12,000 રૂપિયામાં। સત્તાધાર જઈ શકે, દર્શન કરી શકે, સવાર સાંજ આરતી કરી શકે। આ માણસ હાઈલી એજ્યુકેટેડ ડેપ્યુટી એન્જિનિયર તરીકેની રેન્જમાં તેઓ હતા અને આજે એની 70 વર્ષની ઉંમર છે। તો આ માણસને હું નથી માનતો કે કોઈ ખોટું બોલવાને કારણ હોય। બીજું, ભગતને કદાચ ખબર નહીં હોય, આ પત્ર છે, આ પત્ર અમે પણ આવું નહોતા ઈચ્છતા। અંધભક્તોની માટે આ પત્ર છે, અંધભક્તો માટે। જે અંધભક્તો છે એમના પરમ પૂજનીય પિતાશ્રીઓ ગાંધીનગર જે બેઠા છે એમના દ્વારા આ પત્ર ચેરિટી કમિશનર શ્રીને મોકલવામાં આવેલો પત્ર છે। તારપરાનો બંગલો, તારપરાનો બંગલો, હાલની અંદર જે બંગલાની અંદર ગીતાબેન રહે છે એ આ બંગલાના માલિક શ્રી બટુકભાઈ તારપરા પોતાના શબ્દોની અંદર શું કહે છે, આ અંધભક્તો જ્યાં હોય ત્યાંથી આ અંધભક્તો આ શબ્દો સાંભળે। લાઈવ ની અંદર અંધભક્તો બટુકભાઈ તારપરા કે જેની ઉંમર હાલમાં 70 વર્ષ હશે, પોતાના સ્વમુખે શું કહે છે આ વાતને સ્પષ્ટતાપૂર્વક સાંભળજો। કોઈ બેન દીકરી અંદર હોય તો મારી વિનંતી તે બહાર જાય। કોઈ પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી કોઈ પણ બેન દીકરી હોય તો બહાર જાઓ, મારી નમ્ર વિનંતી। બટુકભાઈ તારપરા જે મળ્યા આવ્યા, ખૂબ આનંદ થયો। અધિકારીઓ આપણે મળ્યા છીએ અને આપના દ્વારા કે અમે જે સત્યને ઉજાગર કરવા માટે આપણે નીકળ્યા છે એમાં બળ શું કરવા માટે અને સત્યને ઉજાગર કરવા માટે આપ બધાયા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અને સાથે સાથે એ આપાગીકાના મોટલાના મહંત તરીકે આપને આશીર્વાદ આપો। અચ્છા, હવે સાહેબ આજે અત્યારે અમારે વિજય ભગત ગીતાબેન નો જે વિવાદ ચાલે છે, અમે પણ જરા ભૂતકાળમાં એક વાત સાંભળેલી કે ભાઈ બટુકભાઈ તારપરાનો આ બંગલો છે તો જે સત્તાધાર રોડ ઉપર અત્યારે હાલમાં જે ગીતાબેન રહે છે, આ બંગલો ખરેખર કોનો છે? તમારા પોતાનો છે? એટલે એનો કઈ પુરાવો ખરો આપની પાસે? શું છે પુરાવામાં? આ જમીન આપેલી હતી। અચ્છા, આ જમીનની ખરીદી આપના દ્વારા કરવામાં આવેલી છે, બરોબર? આપણે જમીન કેટલા લાખ રૂપિયાની લીધેલી? 4 લાખ રૂપિયા। અંદાજે કેટલા
કેટલા વર્ષ છે સાહેબ? 2008 નહીં સાહેબ, ભગવાનનું આપણે તારીખ જોઈને કહું. 2008 માં છે લખા. 2001 ના રોજ આપણે આ જગ્યા લીધી. બરોબર છે, બરોબર છે. પછી 2008 પછી આપણે ત્યાં ફોટો પોતે બનાવ્યો કે બીજા મારફત? અચ્છા, એ બંને કોર્પોરેટ કોન્ટ્રાક્ટર હતા. અચ્છા, બરોબર, બરોબર. હવે આ ભગનો બોલાવવાનું કારણ શું છે આપણે ત્યાં? કિશોરભાઈ, આમાં એક આને કાગળો છે, કાઢો તો કાગળો છે ને પેલા મને દીધા તમારે એ નથી. અચ્છા, આ બાકી જગ્યા સાડા કાગળ અમારા તો ગીતા બે તમારી ગીતા પ્રેમ બિહારી ગીતા એમ. અચ્છા, આપણે ગીતાને શું બદલવાનું? અચ્છા, એ પેલા તમારે ગીતા બેને શું બદલવાનું હતા? મૈત્રી જરા કેવા સંબંધો હતા એટલે એ જરા સાથે દેખાયા અને મૈત્રી કરારના નામ નીચે આ બંને એક સાથે રહી અને જે કઈ સંસારિક સુખો ભોગવવાના હોય એ આપણા બંને દ્વારા ભોગવવામાં આવતા હતા. બરોબર છે ને? એ ખોટું ભૂલીને કહેજો છે ભૂલીને. એટલે આપણે ગીતાબેનને આવા સંબંધો હતા 2008 થી કે પહેલાથી. ઈ પેલા એટલે ઈ પેલા આપણે જ્યારે રણકાર મહાપ્રભુ ત્યારથી 2004-5 થી વિજય બાપુ પણ રણકાર પામેલા હતા. અચ્છા, અચ્છા, 5 માં બરોબર. એટલે તમારે તમે અને અમારા ગીતાબેન બંને રણકાર ગામમાં રહેતા એટલે તમારે મૈત્રી કરાર કે છે કે આપણા રિલેશનો હતા એટલે મૈત્રી કરારના નામે શરીર શુદ્ધિ માટે બધી પ્રકારના સંબંધો હતા અને આપણે બધી રીતે સંપૂર્ણ રીતે ચાલતા હતા. ખૂબ સારું કહેવાય. અને એવી રીતે રહેતા હતા પતિ પત્ની જેમ. તમારે ગીતાબેન બેન બનાવ એટલે તમે સાઈડમાં આવી ગયા. એટલે સાઈડ લાઈનમાં તમારું કારણ એવું ખરું કે વિજય ભગત અને ગીતાબેને તમને છોડી અને વિજય ભગતને પકડ્યા અને વિજય ભગતને ઈ બેને અને એક સંબંધો ક્યાં એ તો બધી વાત સાંભળજો બધા. હા, 2004 માં વિજય ભગત પાસે જઈને આ ભાઈનું નામ છે ગોધિયો. અમે એને કહી છીએ ગોધિયો એટલે ગોરધન. આ માણસે ઓછામાં ઓછા 30 વર્ષ સુધી ત્યાં ઘંટી દળવાનું કામ કર્યું છે. અમારે જે લોટની જરૂરિયાતો હોય એ ઘંટી દળવાનું કામ આ ભાઈએ કર્યું છે. આ ભાઈને વિજય ભગતે 2-4 વર્ષ પહેલા માહીન કાઢી મૂક્યો
એને કેવો માર્યો છે આગળ કે કેટલી લાકડીઓ મારી છે એ કેશે. અત્યારે એને ખબર પડી કે હવે આ બધું સત્તાધારનું સત્ય બહાર આવવા માંડ્યું છે, તો આને 5,000 રૂપિયા દીધા બોલાવીને. કેટલાક ને પૈસા દેહો તમે, કેટલાક ને દેહો. આને કે તું કોઈને કઈ કેતો નહીં, તને કાનમાં રસી થઈ ગયા તા, એના 5,000 રૂપિયા હું આપી દઉં છું, આને કોઈને કેતો નહીં. એટલે આ ગોધ્યાએ મને આવીને વાત કરી. આ ત્યાં બાજુમાં જ મારું મકાન છે એનો ફોટો. સવારના પોરમાં બિચારો ઉઠતા વેત આવ્યો, મને કે બાપુ આ. મેં કીધું ભાઈ તને ગોધ્યા 5,000 દીધા છે, તારે નો કેવું. નાના બાપુ કે આ તો કેવાનું જ છે, માર્યો છે એ થોડું પી જવાનું, એ તો દવા દીધા છે. એ તોતડું બોલે છે એટલે સર સમજજો બધે. એને શું કામ માર્યો એ સાંભળજો. અને એટલે જ એને મારીને કાઢી મૂક્યો. એ રૂમમાં જાતા ગીતાબેન ને જોઈ ગયો. ગીતાબેન ને રૂમમાં જાતા ગોધ્યો જોઈ ગયો એટલે ઓછામાં ઓછી 30 લાકડી મારીને કાઢી મૂક્યો. આ ગોરધનભાઈ નું સ્ટેટમેન્ટ નિવેદન. આ બધા વિદ્યા પાછળનું તમને કારણ કહીશ. આ ગીતાબેન નો જે ફોટો છે ને, આ ફોટા ઉપરથી તમે લોકો નક્કી કરી લ્યો. આ ઉગતા સૂર્યનો ફોટો છે. એમના હાવ ભાવ અને મોઢું, આ રૂમની અંદરથી બહાર આવી અને આ જે બેઠા છે ને, આ બારી દેખાય ને, આ બાજુની બારી, ઈ બાજુની જે બારી છે ઈ એક રૂમ અને એક આ બાજુ રૂમ છે. ઈ વિજય બાપુનો રૂમ છે. આ ફોટો મોટાબેન ગીતાબેન નો છે. સવારમાં ઉઠી
અને બહાર આવીને બેસી ગયા છે. કદાચ મને એવું લાગે છે કે આપણે ઓલી મોર્નિંગ વોક થી કઈ શું કઈ ઈ હજી આવી નથી. એટલે આ અમારા બેન શ્રી ગીતાબેન નો બધા પુરાવા બહુ કરતા હોય. ઈ કે ગીતાબેન એલા ભલામણા આ ભગતના રૂમ ની બહાર બેઠા છે. હવે આથી મોટો પુરાવો શું જોઈએ? તે દિવસે તમે નરેન્દ્રભાઈ રાઠોડને પૂછ્યું કે નરેન્દ્રભાઈ રાઠોડ એવી કઈ વાત કરી મેં સાંભળી કે હું 15-20 વર્ષથી જાતો અને પછી એક વખત ગીતાબેન ને રૂમ ની અંદર થી બહાર આવતા જોયા એટલે હું બંધ થઈ ગયો. એટલે તમે એવું પૂછ્યું રૂમ ની અંદર? હવે રૂમ ની અંદર તમે જઈને પૂછજો કે રૂમ ની અંદર શું કરે. એ અમારે પૂછવાની જરૂર નથી. નેક્સ્ટ હવે આ પણ કદાચ ગીતાબેન હશે એવું લાગે છે. ના છે 100% છે. આ છે ભાઈ ગીતાબેન, ઈ જ છે ને. આ પ્રેસ મીડિયા ને જરૂર છે, મારે જરૂર નથી. ભાઈ આ જો બીજા ગીતાબેન ઈ આ ઈ જ છે સરખી રીતે જો. હવે આ ગીતાબેને મહેંદી મૂકીને બાપુને ઈ હું આપે છે ને બાપુ એને હું આપે એ તમારે નક્કી કરવાનું. આ નક્કી મારે નથી કરવાનું. આ બધા સવાલ જવાબો એમને પૂછજો. આ લાઈવ છે, તમે ફોટા પણ પાડી લેજો બધા. હવે આ મને ખબર નથી ગીતાબેન આટલા બધા ખુશ કેમ થઈ ગયા છે, વિજય ભગત કેમ ખુશખુશાલ છે, અને આમ નીચે હાથથી શું કરે છે બે જણા એ મને ખબર નથી. તમે લોકો જોજો ભાઈ, નિરીક્ષણ કરજો. મને છે ચશ્માના નંબર છે. જોવાઈ ગયું ભાઈ? નેક્સ્ટ ઓહો, આ પણ ગીતાબેન છે. આ તો સોનાથી મઢેલા હોય એવું લાગે છે. ક્લિયર નથી દેખાતું. હાથમાં કઈ છે ભાઈ? ગળામાં કઈ છે? હાર છે, ચૂડલા છે, બંગડીઓ છે. આ સોનાથી મઢેલા ગીતાબેન છે. આ અમને ખબર નથી, પણ આ પૈસા ક્યાંથી આવે છે ને ઈ ગીતાબેન ને પૂછજો તમે. ગીતાબેન ને કેટલા વીઘા ખેતીવાડી છે અથવા તો કેટલો પોતે બિઝનેસ કરે છે તમે લોકો બધા પૂછજો. અને લાઈવમાં જે લોકો જોડાણા હશે, અમારે ભાવેશભાઈ જોડાણા હશે, બીજા ઘણા લોકો જોડાણા હશે, ઈ પુરાવા આ પુરાવા ભાઈ. અને જેટલી દેવી હોય એટલી દેજો. જેની પાસે જે હોય ને ઈ જે અમારે શામજી બાપુ કહેતા, કોક દાળો દે ને ઈ કે ભાઈ જેની પાસે જે હોય ઈ જે. અંધભક્તોને આ નથી આવતું. હજી આ લોકોને મારે દેખાડવું જ. હમણાં ઉભા ન થઈ જતા, કોઈ ઉભા ન થઈ જતા. તમે મહેરબાની કરીને વિનંતી કરું તમને કે કોઈ ઉભા ન થઈ જતા. આ જોયા પછી આ જ્યાં જ્યાં ગોળ રાઉન્ડ આવે છે ત્યાં આ બેન શ્રી ગીતાબેન કોઈ પણ કાર્યક્રમની અંદર વીઆઈપી સ્ટેજ ઉપર ગીતાબેન હોય છે. જો યાર હવે આ વિજય ભગત છે. આની અંદર શું પીવે છે એ મને ખબર નથી. ગાંજો પીવે છે, ચરસ પીવે છે, સિગરેટ પીવે છે. પણ તમને બધાને કદાચ એવું લાગતું હશે કે વિજય ભગત દમ પે દમ, દમ મારો દમ મિટ જાય ગમ, દમ મારો દમ મિટ જાય ગમ. હવે આ વિજય ભગત ઘણી વખત મેં એમને સાંભળેલા છે કે ખૂબ સારી રીતે બહુ વ્યવસ્થિત રીતે ભાષણો આપતા હોય છે કે આપણે વ્યસનોથી દૂર રહેવું જોઈએ, આપણા દીકરાને 5 વીઘા વેચીને ભણાવવા જોઈએ, પાન બીડી ન ખાવી જોઈએ, માવા ગુટખા તમાકુ ન ખાવા જોઈએ. આવું ગામને કહેવા માટે છે, પણ ગામને કહેવા માટે છે, પણ પોતાના જીવનમાં ઉપયોગ કરવા માટે નથી. એ આની ઉપરથી આપણે સૌ જોઈ શકીએ છીએ. અને 25 તારીખે જે લોકો જવાના છો આ બધું પૂછજો. આ લોકોની વાત સ્પષ્ટતાપૂર્વક એટલી કહેવાની છે કે સત્તાધાર જગ્યા વિરક્ત અને ફક્કડની જગ્યા છે. આ વિવાદ કોઈ ગાદીનો વિવાદ નથી.
કારણ કે હું પૂર્વાશ્રમમાં સંપૂર્ણપણે મારી પોતાના ધર્મપત્ની પણ છે, મારા 2 બાળકો પણ છે, 2 દીકરાઓ છે, 1 દીકરી છે. આ તમને એટલા માટે જાહેર કરું છું કે અવારનવાર જે કાંઈ વાતો જાહેર કરવામાં આવે છે કે નરેન્દ્ર બાપુને આ ગાદી પચાવી છે, તો આ ગાદી જ્યારે વિરક્ત અને ફક્કરની ગાદી છે ત્યારે હું આ ગાદી માટે કોઈ દિવસ પહેલા હકદાર નહોતો. બીજું, હમણાં જ ટૂંક સમય હમણાં જ બાપુએ કીધું કે જે વ્હીલ બનાવવાની વાત કરી, તો વ્હીલ બનાવવાની જે વાત છે એ વ્હીલ મારા દ્વારા રાત્રિના 10 વાગ્યાના સમયે આપણા દ્વારા આ વ્હીલ બનાવવામાં આવ્યું છે. આ વ્હીલની કોપી આપ સૌની સમક્ષ હું આ વ્હીલની કોપી રાખું છું. આપ આને કોઈ વ્યક્તિ નજીકથી પણ દેખાડી શકે છે. આ વ્હીલ નું વાંચન હું કરું છું, ફોટો પાડવા આપી દઈશ, એક કોપી પણ આપી દઈશ. વ્હીલ યાને વસિયતનામું. હું સત્તાધાર જગ્યાના મહંત શ્રી જીવરાજ ભગત ગુરુ શામજી ભગત, ઉંમર વર્ષ આશરે 70, મારું આ વ્હીલ નીચે મુજબ બનાવું છું. હાલ સત્તાધારના જગ્યાના મહંત તરીકે હું સેવા આપું છું અને આ જગ્યાની પરંપરા મુજબ મહંતને ચેલા નીમવાની અબાધિત સત્તાઓ છે. મારી તબિયત થોડા સમયથી નાદુરસ્ત રહે છે. એમ મારી જગ્યાઓ મારા મરણ બાદ શ્રી સત્તાધારની જગ્યાના ઉત્તરાધિ તરીકે મારા ચેલા શ્રી વિજય ભગત ગુરુ શ્રી જીવરાજ ભગતની આ વ્હીલ દ્વારા ઘોષિત કરું છું. મારા મરણ બાદ મારા ચેલા શિષ્ય ભગત ગુરુ જીવરાજ ભગત આ જગ્યાના મહંત તરીકે તમામ સેવા તેમજ તમામ કાર્યભાર તેમજ તેમની રહેશે. તેમને આ સત્તાધારની જગ્યાની વિષય હવે શરૂ થાય છે ભાઈ. આ સત્તાધારની જગ્યાની પરંપરાઓ મુજબ તરીકેના તમામ કાર્યો કરવાના છે. કઈ મુજબ કરવાના છે? સત્તાધાર જગ્યાની મૂળ પરંપરાઓ મુજબ. તો આ બાપુનું વ્હીલ તારીખ 8/8/2017 આની અંદર સહી છે શ્રી જીવરાજ બાપુ ગુરુ શ્રી શામજી બાપુ. એની નીચે સહી છે શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ. આપ સૌ જોઈ શકતા હશો. આપણે થોડા આગળથી બાકીનું બધું તમને આપવાનું જ છે. તો આ તમારી પાસે જાહેર કરવાનું મુખ્ય કારણ કે જ્યારે હું આ વ્હીલ પોતે બનાવી દેતો હોઉં, જીવરાજ બાપુની અને ગુરુ પરંપરાઓ તરીકે સીધી લીટીનો હું વારસદાર હતો, ત્યારે કોઈ પણ ની હાજરી નથી સાહેબ. કોઈ પણ નોટ એ સિંગલ વ્યક્તિ, હું TR દોશી, ધનસુખભાઈ ગોહિલ વકીલ અને જીવરાજ બાપુ 3 જણા. જીવરાજ બાપુ સંપૂર્ણપણે અભણ, લખતા વાંચતા કઈ આવડતું નહોતું. અહીંયા જીવરાજ ભગત ગુરુ વિજય ભગત ગુરુ શ્રી જીવરાજ બાપુ લખ્યું છે, તો અહીંયા હું નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ પણ લખી શકતો હતો. આ 8/8/2017. ચાલો આ વ્હીલની વાત છોડો. આ વ્હીલની પહેલા 25 વર્ષ પહેલા સત્તાધાર જગ્યાનો એકમાત્ર મુખત્યાર તરીકે હું હતો. જીવરાજ બાપુના એકમાત્ર મુખત્યાર તરીકે. તો મારે આ જગ્યા પચાવવાની હોય અથવા તો મારે જગ્યા પડાવવાની હોય તો વિજય ભગતનો આ જગ્યાની અંદર જન્મ નહોતો. અને વ્હીલ તો બાપુ દેવ થઈ જાય, શરીર શાંત થાય પછી કાઢત. અમારા પેટમાં પાપ હોય તો આપણે ત્યારે આ વ્હીલ કાઢી શકતા હતા. એટલે કોઈ પણ પ્રકારની જગ્યા પચાવી પાડવી, જગ્યાની અંદર કબજાઓ કરવા, આવી કોઈ માનસિકતાઓ અમારી નહોતી. સાથે સાથે એમની જન્મ તારીખ થી લઈ
અને આજ સુધી એટલે કે 2025 થી લઈ અને 2025 સુધીની જન્મોત્રી અઠવાડિયા પહેલા મેં આખા પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાને મોકલી કે ભાઈ આ માણસ 67 થી લઈ અને 2025 સુધીમાં આ વ્યક્તિ સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવેલ છે. સત્તાધારની જગ્યા પચાવી પાડવા માટે આવેલ છે. આપણે લાંબા ડિસ્કસમાં ન જઈએ. 2004 ની અંદર પોતે 2003 થી 4 એક વર્ષ સુધી સત્તાધાર જગ્યામાં પહોંચવા માટે થઈ અને આખો સર્વે કરે છે સાહેબ. આખો સર્વે 2003 થી 4 ના સર્વેમાં એને જાણવા મળે છે કે સત્તાધારથી 7 કિલોમીટર દૂર ભૂતળી છે, દિગંબર મહારાજનો આશ્રમ છે. ત્યાં જો હું પહોંચી જાઉં તો હું ત્યાંથી તાત્કાલિકના ધોરણે ત્યાં સુધી પહોંચી શકું. એટલે 2004 ની અંદર ઉજ્જૈનના મહાકુંભમાં ઉજ્જૈન કુંભની અંદર એણે પોતાની દીક્ષા ગ્રહણ કરી. કોઈ પણ સાધુ, કોઈ પણ સંન્યાસી જ્યારે તમે દીક્ષા ગ્રહણ કરો છો એક વખત, ત્યારે તમે તમારા હૃદયથી એવું માનો છો કે મારે સાધુ થવું છે, તો તમે દિગંબર સાધુ તરીકે પ્રસ્થાપિત થયા. તો 8 મહિનાની અંદર તમને એવો કેવો ભાવ ઉત્પન્ન થયો કે તમને સત્તાધારથી તમે એવું કહો છો કે અમને બોલાવા આવ્યા, તો તમારી ગુરુ પરંપરાઓની સેવા કરવાના બદલે તમે સત્તાધાર જગ્યા સુધી શા માટે પહોંચી ગયા ભાઈ? શા માટે તમે તરત પેલો આપણા જન્મના દાતા આપણા પિતાશ્રી હોય છે, બીજા ગુરુ એટલે કે આપણા બીજા જન્મના દાતા, કારણ કે સદગુરુ જેના નિર્માણ થઈ જાય સાધુતાની અંદર, એ નો એક નિયમ છે કે એના ફાધરનું નામ બદલાવી અને ગુરુનું નામ મૂકવામાં આવે છે. તો તમે જ્યારે તમારા ગુરુનું નામ રાખ્યું, તમારું નામ વિશ્વનાથ કે એવું કઈક આપ્યું, ગુરુ શ્રી દિગંબર બાપુ, તો 8 મહિનાની અંદર એવી કઈ પરિસ્થિતિઓ નિર્માણ થઈ કે તમારે પુનઃ તમારા બાપુજીને બદલવા પડ્યા? એની ઉપરથી સંપૂર્ણપણે નિશ્ચિત થાય છે કે તમને ફક્ત ને ફક્ત માલ મિલકતમાં જ રસ હતો, ફક્ત ને ફક્ત. એટલા માટે થઈ જેવું તમને સત્તાધારની અંદર તમારું ગોઠવાઈ ગયું, મુક્તાનંદ બાપુ જેવા મુક્તાનંદ બાપુને પણ ભોળવી અને તેઓએ સત્તાધાર સુધી અમારે વિસાવદરની અંદર બાપભાઈ વાઘેલા, ધીરુભાઈ ચોટલિયા અને એક ત્રીજા ધીરુભાઈ, આ 3 લોકો પણ ત્યાં આશ્રમે જતા હતા. આ આશ્રમે જવાના કારણે તેઓ વિજય ભગતના લાયસન્સિંગમાં બધું વ્યવસ્થિત ગોઠવણીઓ મુજબ થઈ ગયું. પછી આ લોકોએ ધીરેથી ધીરુભાઈ ગોહિલ અમારા જુનાગઢ, એ ધીરુભાઈ ગોહિલ એક્સપાયર થઈ ગયા. ધીરુભાઈ ગોહિલ મારફત તેઓએ મુક્તાનંદ બાપુ સુધી વાત પહોંચાડી અને મુક્તાનંદ બાપુ પાસે જઈ અને એણે પોતાની વ્યથા, એટલે કે ભાઈ અમારે પણ એવું હોય કે ભાઈ એક ભણેલ ગણેલ હોય તો જગ્યાની અંદર સારો વિકાસ થઈ શકે. એટલે મુક્તાનંદ બાપુથી માંડી સર્વે સેવકોનો ઉપયોગ કરી આ છેલ્લી ગુરુ પૂનમનો ફોટો છે, આને રાખજો ભાઈ તમે. આ વિષય કયો એટલે એ ક્યાં પહોંચી ગયા? ત્યારબાદ આ નાલાયક, હલકટ અને નુગરો વ્યક્તિ છે સાહેબ, સંપૂર્ણપણે નુગરો વ્યક્તિ છે. આ ફોટો પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુની કદાચ છેલ્લી ગુરુ પૂનમ છે. આ ગુરુ પૂનમ નો ફોટો શ્રી આપા ગીગાના ઓટલાનો આ ફોટો છે. કોઈ પણ જગ્યાએ ગુરુથી મહત્વની વસ્તુ જીવનની અંદર કોઈ હોતી નથી. જીવરાજ બાપુ ના ગુરુ એટલે કે મારા દાદા ગુરુ
શામજી બાપુની સમાધિ સત્તાધાર જગ્યાની અંદર આવેલી છે સાહેબ. છતાંય મારા સદગુરુએ એવું મને કીધું કે મારે હવે પછી સત્તાધાર જવાનું થતું નથી. જ્યારે મને સમાધિ દેવાની વાત આવે ત્યારે તમે મને અહીંથી સત્તાધાર લઈ જાજો. મેં કીધું બાપુ આ બધી ધૂપના ધુવાડે વાત કરીએ છીએ, ધૂપ એટલે જ કર્યો છે. મેં કીધું બાપુ પછી શરીરની પલોઠી નહીં વળે. ત્યારે જીવરાજ બાપુએ મને એવું કીધેલું કે પલોઠી નો મળે તો મને ઊભા સમાધિ દઈ દેજે, ઊભા. આની ઉપરથી તમે નક્કી કરી લ્યો કે આ વિજય ભગતનો માનસિક ત્રાસ એનો જીવરાજ બાપુ ઉપર કેટલો હશે કે પોતાની 70 વર્ષની ફકીરી બાળપણથી લઈને 70 વર્ષ સુધી જે વ્યક્તિએ સત્તાધાર સમગ્ર દિન દુખિયાઓની સેવા કરી, છતાં પણ તેઓએ એવું કીધું કે મારે ત્યાં નથી જવું. તો આનો ત્રાસ કેટલો હશે આ નક્કી કરવાની આવશ્યકતા છે.